હવે પહેલા ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે લેન્થ અને ડી આ બંનેને મેઝર કરવાના છે, જે 20 અને 10 યુનિટ મેઝરમેન્ટ આવ્યું છે. તો એમ કે આ મેઝરમેન્ટ કરો તો પછી બીના મેઝરમેન્ટમાં કેટલી પર્સન્ટેજ એરર આવે, એટલે જેડીભાઈ અને અમીરસભાઈનો હાઇબ્રિડ દાખલો. તો ઇક્વેટોરિયલ લાઇન પરનો આ ફિલ્ડ આવે, સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ 2l. તો હવે આ ફાઇન કરવા માટે તમારે શું મેઝર કરવું પડે? એક l એક d. તો ડેલ્ટા b બાય b ધેટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા l બાય l પ્લસ 3 ટાઈમ્સ ડેલ્ટા d બાય d. અમુક તો હજુ પણ માઇનસ લખ્યા હારાય, એ તમારા ફાઉન્ડેશનવાળા જ છે. માઇનસ ન આવે એમ કે ન જ આવે, જીવનમાં ભૂલોનો હંમેશા સરવાળો થાય. ડેલ્ટા l બાય l તો લેન્થનું જ મેઝરમેન્ટ છે, તો l પણ એક લેન્થ d પણ એક લેન્થ, તો 1%, હા 3 ઇન્ટુ 1%, ટોટલ આવશે 4%. ધ મેગ્નેટિક પોટેન્શિયલ ડ્યુ ટુ મેગ્નેટિક ડાયપોલ. ચાલો પોટેન્શિયલવાળું ઇક્વેશન મેં લખાવેલું. પહેલામાં આવું આવતું કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. તો અહીંયા ક્યાં આવેગા આની સર? મ્યુ 0 અપોન 4 પાઈ एम है ना कॉस थीटा अपॉन आर स्क्वायर. अब फॉर एक्सिस, एक्सिस के लिए थीटा 0 होगा या फिर पाई होगा, जो भी आप लिखते हो. तो वी ऑफ एट एक्सिस म्यू 0m अपॉन 4 पाई आर स्क्वायर. 4 पाई इंटू 10⁻⁻7. m कितना है वो नहीं दिया है, एम तो फाइन करना है. 4 पाई आर कितना है 20 सेंटीमीटर, यानी 2 इंटू 10⁻⁻1 यानी 4 इंटू 10⁻². मैग्नेटिक पोटेंशियल का यूनिट देखिए आप, टेस्ला इंटू मीटर, यूनिट. वहाँ पे क्या होता था पता है ना? इलेक्ट्रिक पोटेंशियल यानी वर्क डन पर यूनिट चार्ज, जूल पर कूलम आता था. यहाँ पे मैग्नेटिक पोटेंशियल यानी वर्क तो वर्क रहेगा, और क्यू चार्ज, तो यहाँ पे क्या आएगा? पोल स्ट्रेंथ. हला भाई, इसका यूनिट आएगा जूल, इसका क्या आएगा? एम्पियर मीटर. चलो तो जूल अपॉन एम्पियर એટલે ટેસ્લા? ના આવું જ આવે. જૂલ ટેસ્લા એટલે ચાલી યુ ઇઝ ઇક્વલ ટુ એમબી લઈ લો. ટેસ્લા એટલે જૂલ અપોન એમનો યુનિટ શું આવે? જૂલ પર ટેસ્લા. નહીં, મારે જૂલને ફેરવવું છે ને, તો એમ એટલે એમ્પિયર મીટર સ્ક્વેર, યુ ઇઝ ઇક્વલ ટુ એમબી, ટેસ્લા, એમ્પિયર મીટર સ્ક્વેર ટેસ્લા. नीचे एक एम्पियर बाकी रहा ना, तो क्या रहेगा? टेस्ला इंटू मीटर. એટલે વર્કનું વર્ક પેલામાં ક્યુ, તો અહીંયા પી. ડબલ્યુનો યુનિટ જૂલ, પીનો યુનિટ એમ્પિયર ઇન્ટુ મીટર. હવે જૂલ એટલે પેલો યુ બરાબર એમબી કોસ થીટા એવું આવેલું ને ઇક્વેશન, એમાંથી મેં શું કર્યું? યુ એટલે જૂલ, એમ એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ્પિયર મીટર સ્ક્વેર, બી એટલે ટેસ્લા લખી દીધું. આને સબસ્ટિટ્યૂટ કરીએ બરાબર, તો ટેસ્લા ઇન્ટુ મીટર. તો આ યુનિટ આનો ખાસ જોવા જેવો છે. ચાલો પછી વેલ્યુ જો તો અનન્ય, આ તો પાવર ગઈ જો, 4 પાઈ કટ થઈ ગયા, તો એમ ઇઝ ઇક્વલ ટુ 6 એમ્પિયર મીટર સ્ક્વેર. Two short magnetic dipoles M1 and M2, each having magnetic moment 1 ampere meter square, are placed at point O and P respectively. O and P respectively.
The distance between OP is 1 meter. The torque experienced by the magnetic dipole M2 due to the presence of M1. કેવી રીતના ટોર્ક ફાઇન્ડ કરશું આપણે? નૈસર્ગિક મને તો આટલું જ આવડે મિસ. ટોર્ક એટલે કોની પર લાગ્યું? બીજી પર. M2 ફિલ્ડ કોનું હોવું જોઈએ? પહેલીનું સાઇન થીટા. પહેલીનું ફિલ્ડ લાવવાનું છે. ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન S થી M. એનમાંથી ફિલ્ડ લાઈન બહાર આવે. અરે યાર, એસમાં એન્ટર થાય તો બોલો પહેલીનું ફિલ્ડ ક્યાં હશે? નીચે હશે. એ હકે ને? એકચ્યુઅલી ઇક્વેટોરિયલ લાઈન પર છે યાર, વિષુવ રેખા પર છે. તો બી ઇક્વેટર 1 હા, અને આ M2. ચાલો આ થીટા કેટલો થઈ ગયો? 90 ડિગ્રી. ચાલો M2 B1 કેટલા આવશે? μ0/4π M1/r³ sin 90 1 4π into 10⁻⁻7 1 cube 1 10⁻⁻7 ન્યૂટન ઇન્ટુ મીટર. આન્સર આવશે 1. ચલો ઇઝી છે. હા, સારું. ઇન અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ magnetic needle has a magnetic moment ફલાણા એમ્પિયર મીટર સ્ક્વેર. ચાલો એમાં આપેલું છે. પછી મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ આપેલું છે. It performs 10 complete oscillations in 5 seconds. 10 oscillations માટે 5 સેકન્ડ લાગે. એક ઓસિલેશન માટે કેટલું? તો એને જ આપણે ટી કહીએ છીએ. કેટલા આવશે? હાફ સેકન્ડ. ચાલો, તો મેગ્નિટ્યુડ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ 2π√I/MB. ટી હાફ સેકન્ડ. 1/4 કરી નાખું. 4π². આઈ કેટલા છે? અને એમ 85 ઇન્ટુ અને બી એ તો આપણે ફાઇન કરવાના ને. ચલો 16π² ને એપ્રોક્સિમેટલી 10 લઈ લો. અચ્છા આપેલા છે. અચ્છા, તો બહુ સારું યાર. 9.85 5 10⁻⁻4 divided by 9.5 8 into 10⁻³ ટેસ્લા. બરાબર. સર્ક્યુલર કોઇલ હેઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. કયા ચેપ્ટરનો દાખલો છે ખબર? ચેપ્ટર નંબર 4. એમાં એક ઇલસ્ટ્રેશન છે, ઉદાહરણ છે. એમાં 4 વસ્તુ શોધવાની છે. એમાં છેલ્લી આ શોધવાની. ઇન્ટિગ્રેશન કર્યું છે વાઘરીએ. અ સર્ક્યુલર કોઇલ હેઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા around any diameter carrying current to produce magnetic moment. The coil is kept initially in a vertical position and it can rotate freely around a horizontal diameter. When uniform magnetic field of 4 Tesla is applied along vertical, it starts rotating around its horizontal diameter. તો થીટા
1 પહેલાં 0 અને θ2 કેટલા થાય છે 60 ડિગ્રી. આપણી બુકમાં 90 ડિગ્રી આપેલું છે. જો સ્ટાર્ટ રોટેટિંગ અરાઉન્ડ ઇટ્સ હોરિઝોન્ટલ ડાયામીટર ધ એન્ગ્યુલર સ્પીડ ઓફ કોઇલ. તો ઓમેગા પૂછેલી છે. મને તો એટલું ખબર પડે ટોર્ક બોર્ક ન આવે, એની પોઝિશન ચેન્જ થઈ. પોઝિશન ચેન્જ થઈ એટલે વર્ક ડન ડેટ ઇઝ ઇક્વલ ટુ MB. હવે યાદ આવે? મીન્સ વર્ક ડન ડેટ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી. હવે આવશે. અને ડેલ્ટા કે રોટેશનલ મોશન કરે છે. ઇનિશિયલી તો સ્ટેશનરી હતી ને. M 20.8 હાફ અલા ભાઈ બી કેટલા છે? બી આપેલા છે. ચાલો હાફ જાય. 100 આવશે ને? હવે આવે તમે ઇન્ટિગ્રેશન ત્યાં આપેલું છે ઇલસ્ટ્રેશન. એમાં પણ આમ ટ્રાય કરજો. છેલ્લો છે ચોથો. મેગ્નેટિક ડાયપોલ ઇઝ એક્ટેડ અપોન બાય 2 મેગ્નેટિક ફિલ્ડ્સ વિચ આર ઇન્ક્લાઇન ટુ ઇચ અધર. તો તમને છે ને 2 મેગ્નેટિક ફિલ્ડ આપેલા હોય, ધારો કે B1 ને B2. પેરેલેલોગ્રામ આવડે ને? તો બી બોલ આમ આવશે. હવે ઓલવેઝ કોઈ પણ મેગ્નેટિક ડાયપોલને તમે મૂકો ને શિવમ, ઓલવેઝ ક્યાં રહે ખબર? મેગ્નેટિક ફિલ્ડને પેરેલલી રહે. એટલે એનું એમ એ બીને ઓલવેઝ શું ટ્રાય કરે? પેરેલલ. સમજ પડે? તો બસ આ કન્સેપ્ટ લેવાનો છે. તો તમને અહીંયા 2 મેગ્નેટિક ફિલ્ડ આપેલા છે. એક B1 છે અને બીજું B2 છે. બંને વચ્ચેનો એંગલ કેટલો છે? શું 90? 75 એંગલ છે. તો આ બંનેનું જે રિઝલ્ટન્ટ બનશે ને શિવમ, એ આમ બનશે. તમને એ ખબર કે આ વેક્ટર એ કોનું મેગ્નિટ્યુડ વધારે છે? એનું જે લાંબો હોય તેનું મેગ્નિટ્યુડ વધારે. તો એની સાથે એંગલ હંમેશા કેવો બને? નાનો બને. આવું કંઈ ભણેલા? હવે તમને એવું કીધું બેમાંથી એક ફિલ્ડ છે ને એનું મેગ્નિટ્યુડ 15 મિલી ટેસ્લા છે અને એની સાથે 30 નો એંગલ બનાવે છે. આ રિઝલ્ટન્ટ જે છે ને, રિઝલ્ટન્ટ ડાયપોલ અટેન્ડ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. ડાયપોલ એટલે આપણી આ મેગ્નેટિક નીડલ કઈ ડિરેક્શનમાં રહેશે? જે રિઝલ્ટન્ટ ફિલ્ડ આવે ને તેની ડિરેક્શન. સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કીધું એટલે કે એમ અને બી પેરેલલ. એમ અને બી પેરેલલ છે અને B1 B2 માંથી કોઈ એકનું મેગ્નિટ્યુડ 15 મિલી ટેસ્લા છે. હું કહેવાનું નથી કોનું છે. અને એની સાથે પેલી મેગ્નેટિક ડાયપોલ એટલે કે આપણી નીડલ એટલે કે રિઝલ્ટન્ટ ફિલ્ડ 30 નો એંગલ બનાવે છે. તો B1 15 મિલી ટેસ્લા હશે કે B2? ક્યાંક વિચાર. આ બંને વચ્ચેનો એંગલ 75 છે. 75 B1 B2 વચ્ચેનો એંગલ ટોટલ કેટલો છે? આ રિઝલ્ટન્ટ ફિલ્ડ છે. રિઝલ્ટન્ટ ફિલ્ડ કોની સાથે ઓછો એંગલ બનાવે? જેનું મેગ્નિટ્યુડ વધારે. તો B1 નું મેગ્નિટ્યુડ વધારે હશે.
અને B1 જ 15 મિલી ટેસ્લા હશે. બોલો, નહીં સમજ પડી? હવે તો આ બીજો એંગલ કેટલો રહેવાનો? યોગ B1 નો આ કમ્પોનન્ટ B1 sin 30, બરાબર છે. જો આ B1 cos 30 તો B1 sin 30, તો B2 નો આ કમ્પોનન્ટ B2 sin 45. ચલો, રિઝલ્ટન્ટ તો આમ આવ્યું, એટલે બી નેટ તો આમ આવ્યું. તેનો મતલબ કે આ બંને એકબીજાને કટ કરી નાખશે. B1 નો આ કમ્પોનન્ટ અને B2 નો આ કમ્પોનન્ટ એકબીજાને શું કરશે? કેન્સલ કરશે. તો જ બોલો રિઝલ્ટન્ટ આમ આવવાનું. કે સમજાય છે કે એક્સિસ દોરીને બતાવો? તો B2 sin 45 તમારે શોધવાનું શું છે? અધર ફિલ્ડ, એટલે B2 શોધવાનું છે. ચાલો, B2 1/√2, B1 15 છે ને, તો B2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 15/√2 એટલે 15 ઇન્ટુ 0.707, 15 ગુણ્યા 7 105, એટલે 10.5 કરતાં વધારે 11. આ બહુ સારો દાખલો છે. ટેક્સની લગભગ એક્સરસાઇઝનો છે. ચાલો, 27માં મેં થિયરીમાં શું ભણાવેલું? જે કાયમ હોય ને એટલા % ઇન્ક્રીઝ. એટલે આનો જવાબ ખાલી કરવો હોય ને 1.2 ઇન્ટુ 10⁵ ઇન્ટુ 100%. 1.2 એટલે 6/5. હા ને? તો કેવી રીતે આવે? તો મેં આવું ભણાવેલું. B ઇઝ ઇક્વલ ટુ μH અનન્ય ઇન પ્રેઝન્સ ઓફ મેગ્નેટિક મટીરિયલ B બરાબર μH, અને ન હોય તો B0 μ0H. તો B/B0 શું લખાય? μ/μ0. μ/μ0 એટલે μr 1 + Chi m. મેં નોટમાં લખેલું છે. પર્સન્ટેજ ચેન્જ શોધવાનું હોય, કંઈ નથી તો એકડો ખરો જ ને, તો Chi m. તો પર્સન્ટેજ ચેન્જ ઇન B Chi m ઇન્ટુ 100%, 1.2 7 છે ને? ના, બરાબર છે. આટલા % આવશે. આવડે? ચલો કરો તો ચેક. તમે જવાબ કહી દીધો હશે. કેમ આવે છે મને કહો? પાણી પી લો. ચાલો, જો પહેલો જે ગ્રાફ છે, વાય કોણ છે? સસેપ્ટિબિલિટી આપણી વાય છે એક્સિસ, અને મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ એટલે H. કાયમ વર્સિસ Hનો ગ્રાફ છે. હવે કાયમ વિશે આટલું જાણીએ છીએ. ડિપેન્ડ્સ ઓન ટાઈપ્સ ઓફ, મતલબ કે does not depend on H. મતલબ કે કાયમ વર્સિસ Hનો ગ્રાફ ડ્રો કરશો ને, ડિપેન્ડ જ નહીં કરે, ગમે એટલો H હોય, કાયમ કોન્સ્ટન્ટ.
ચલો બી, મેગ્નેટિક ફિલ્ડ ડિસ્ટન્સ ફ્રોમ સેન્ટર ઓફ અ કરંટ કેરિંગ વાયર. ચલો કરંટ કેરિંગ ઇન્ફાઇનાઇટ લેન્થનો વાયર આપણે ભણેલા. હવે આટલું ડિસ્ટન્સ એક્સ હોય અને રેડિયસ એ છે, તો એક્સ લેસ દેન એ હોય ને તો બી ઇઝ પ્રપોર્શનલ ટુ આ, અને એક્સ ગ્રેટર દેન એ હોય ને તો બી ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r. અહીંયા એક્સ છે તો એક્સ લખીશું. તો બીજા માટે બોલો, બી વર્સિસ એક્સનો ગ્રાફ આવો હશે. તો આવો ગ્રાફ ક્યાં છે ભાઈ? તો બીજામાં પહેલું. ચાલો, અને આ પણ વાયર જ છે અને એક્સ ગ્રેટર દેન એ કીધેલું છે. એક્સ ગ્રેટર દેન એ કીધેલું એટલે અનન્ય કેવો ગ્રાફ આવે? તો ચલો એવો ગ્રાફ કયો છે? અને ચોથામાં મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ સોલેનોઇડ એક્સ ડિસ્ટન્સ ફ્રોમ સેન્ટર. સોલેનોઇડ હોય ડિસ્ટન્સ ફ્રોમ સેન્ટર એટલે અહીંથી તમે જેવા બહાર જશો ને એટલે આટલામાં લગભગ ફિલ્ડ કેવું હોય? યુનિફોર્મ હોય. બહાર જાઓ એટલે ફિલ્ડ ડિક્રીઝ થતું છે. થાય કે નહીં? મતલબ કે વચ્ચે લગભગ યુનિફોર્મ અને પછી ડિક્રીઝ થાય. આવો ગ્રાફ. તો ડી માટે આવશે આન્સર 2. એવું છે? ઓપ્શન એ આવશે. સુધાર લેજો યાર. બીજામાં ચોથું છે, બીજામાં પહેલું, ત્રીજામાં ચોથું. બરાબર છે. સુધારી લેજો, પેલી પીડીએફ મેં મોકલી આપેલી છે. ચાલો, આમાં હું અટવાયેલો હતો. આટલું જ વાંચ્યું, આટલું જ. ફોલોઈંગ પ્લોટ શો મેગ્નેટાઇઝેશન એમ વર્સિસ મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ એચ. તો મને આટલું આવડે. કાયમ ઇન્ટુ એચ એટલે એમ વર્સિસ એચનો ગ્રાફ સ્ટ્રેટ લાઈન. મેં ટીક કરી દીધું બી. અને ટેમ્પરેચર સસેપ્ટિબિલિટી એટલે કાયમ ઇઝ ઇક્વલ ટુ μ0 c/t. તો કાયમ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/t. એટલે મેં ટીક કરી નાખ્યો ડી, બીડી. પછી છોકરાએ મને કીધું કે સર ડાયામેગ્નેટિક. તો જે મેં લખ્યું તે કોના માટે હતું? ફોર પેરામેગ્નેટિક. અને પેરામેગ્નેટિકમાં કાયમ ગ્રેટર દેન 0 આવે, ખબર ને? પણ ડાયામેગ્નેટિક હોય ને તો કાયમ લેસ દેન 0. તો આને સ્લોપ કહેવાય ને આ સ્લોપ કેવો આવે? નેગેટિવ. તો એમ વર્સિસ એચનો ગ્રાફ સ્ટ્રેટ લાઈન તો આવશે પણ આ એંગલ થીટા ગ્રેટર દેન 90 ડિગ્રી, ખબર ને? અને બીજું ડાયામેગ્નેટિકમાં સસેપ્ટિબિલિટી ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ ટેમ્પરેચર, આવું મેં ભણાવ્યું. અને પાછું આ કાયમ કેવી હોય? નેગેટિવ ને. તો આન્સર આવશે તમારો એસી. મેં બીડી ટીક કરેલું. ચાલો, એમાં તો બધા જ અટવાયેલા હતા. શીખાઈ જા ભાઈ, શીખાઈ જા. કોઈને આવડવો જ નહીં જોઈએ. સેમ હું આપેલું છે? અલોંગ સોલેનોઇડ વિથ
1000 tons per meter has a core material with relative permeability 500 and volume 10 cube centimeter cube. એક સોલેનોઇડ આપ્યો છે 1000 ટન્સ પર મીટર છે સ્મોલ એમ, રિલેટિવ પરમિએબિલિટી એનું કોર એટલે એની અંદર સોલેનોઇડમાં કંઈક ભરેલું છે, એમાં સોલેનોઇડ હોય ને અનન્ય, એના કોર એની અંદર કંઈક મટીરિયલ ભરેલું છે જેની પરમિએબિલિટી કેટલી છે, રિલેટિવ પરમિએબિલિટી મ્યુ આર છે. આમાં નંબર ઓફ ટર્ન્સ એન તમને આપેલા છે. હવે ઇફ કોર મટીરિયલ ઇઝ રિપ્લેસ બાય, તો આ પહેલાં મ્યુ આર વન કેટલું હતું 500 અને મ્યુ આર ટુ 750 કરવાના છે. પહેલાં કંઈક અલગ ભરેલું હોય, અત્યારે બીજું કંઈક ભરવાનું છે વિથ સેમ વોલ્યુમ. ચાલ ભાઈ વોલ્યુમ સેમ કરંટ એ સેમ ઇન ધ સોલેનોઇડ. તો સોલેનોઇડ ઇન ધ હોય તો એન પણ કેવા થાય સેમ. ધ ફ્રેક્શનલ ચેન્જ ઇન મેગ્નેટિક મોમેન્ટ ઓફ ધ કોર વુડ બી, મેગ્નેટિક મોમેન્ટ એટલે કે M2 - M1 અપોન M1, એટલે આને ફ્રેક્શનલ ચેન્જ ગુજરાતીવાળા સાપેક્ષ ફેરફાર કહેવાય. સાપેક્ષ ફેરફાર એટલે ફેરફાર છેદમાં મૂળ કિંમત. इंग्लिशवाला फ्रैक्शनल चेंज मतलब चेंज अपॉन इनिशियल वैल्यू. पहले यहाँ पे M1 थी, अब M2 हो गई. चलो कौन सा वाला इक्वेशन आएगा लक्ष्य? हाँ बोलो तो. अल्लाह स्मॉल एम लावવાનું છે તો મેગ્નેટાઇઝેશન હોવું જોઈએ. કાઈ એમ ઇન્ટુ એચ લખું ચાલે? તો હું કરી હતી એમ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ અપોન વોલ્યુમ. હવે વોલ્યુમ આવ્યું. કાઈ એમ એટલે મ્યુ આર -1 અને એચ એટલે એનઆઈ. આઈ સેમ છે, એન સેમ છે, વોલ્યુમ સેમ છે. એમ ઇઝ પ્રોપોર્શનલ ટુ મ્યુ આર -1, M2 by M1, म्यू आर टू -1. चलो कितना आएगा ये 749 499. M2 - M1 अपॉन M1 करोगे ना, कितना मिलेगा आपको 250. सो एक्स क्या आएगा 250. Iron rod of volume 10⁻³ meter cube and relative permeability 100 is placed as a core in a solenoid with iron rod of volume 10⁻³ meter cube and relative permeability 1000 is placed as core in a solenoid with 10 turns per centimeter. If a current of 0.5 ampere is passed through the solenoid, then the magnetic moment of the rod will be, चलो तो रोडनी मैग्नेटिक मोमेंट કેટલી હશે? આ તો સેમ જ થઈ ગયું ને.
મેગ્નેટાઇઝેશન કાયમ ઇન્ટુ એચ, કારણ કે વોલ્યુમ આપી દીધેલું છે. વોલ્યુમ આપેલું એટલે મેગ્નેટાઇઝેશન પર જ જવાનું. ચલો m/v μr - 1 ni μr 1000 -1 वॉल्यूम आपको कितना दिया है 10⁻⁻3. अच्छा મેં છેલ્લે લખ્યું હશે બરાબર. પછી 10 ટન્સ પર સેન્ટીમીટર 10⁻³ એટલે 10⁻³ મેં આગળ લખી દીધા. અને વોલ્યુમ 10⁻³ ને આઈ કેટલા છે 0.5. તો જસ્ટ ખાલી વેલ્યુ મૂકવાની છે. 1000 - 1 ને લગભગ શું લઈ લેવાનું 1000 બરાબર. પણ જોજો યાર, પેરામેગ્નેટિક સેમ્પલ shows a net magnetization 6 ampere per meter when it is placed in an external magnetic field 0.4 Tesla at temperature 4 Kelvin. When the sample is placed in an external magnetic field of 0.3 Tesla at a temperature of 24 Kelvin, then magnetization will be. તો આ તો ક્યુરીઝ લો યાર, ક્યુરીનો નિયમ ખબર છે. તો m is equal to CB/T, તો m is proportional to B/T. આવું જ આવે ને. તો m2/m1 is equal to B2/B1 T1/T2. તો આવડે. તો m2/m1 B2/B1 into T1/T2. હવે પેરામેગ્નેટિક મટીરિયલ હેઝ ફલાણી એટમ્સ પર મીટર ક્યુબ. ઇટ્સ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એટ ટેમ્પરેચર આટલી, તો આટલાય કેટલી. હવે અમારે પેલા એટમ્સની કોઈ જરૂર નથી. કેમ? Chi_m ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/T. તો Chi_m2/Chi_m1 T1/T2 350 બરાબર 300. અને આ કેટલા છે ચલો તો પછી મેં ગણતરી કરેલી છે 3.267 into 10⁻⁻4. મોડ્યુલ relative permittivity and permeability of a material epsilon r and mu r. Which of the following values of these quantities are allowed for diamagnetic? તો ભાઈ ડાયામેગ્નેટિક માટે એપ્સિલોન આર શું હોઈ શકે અને મ્યુ આર શું હોઈ શકે. હવે તમને આખા ગામને ખબર કે પરમિટિવિટી હોય ને એ સ્પેસ કે વેક્યુમ કરતાં તો વધારે છે. આ તો બધાને ખબર. તો હું જ્યારે એપ્સિલોન નોટ કરું તો એ તો બોલે ગ્રેટર દેન 1 થવાનું. એટલે ડાયામેગ્નેટિક પણ એક મટીરિયલ છે ને. જ્યારે મટીરિયલ આવે તો મેં પહેલાં જ ચેપ્ટરમાં કીધેલું કે મટીરિયલ મીડિયમમાં એપ્સિલોન એ ઓલવેઝ ગ્રેટર દેન એપ્સિલોન 0 હોય. તો એપ્સિલોન આર ઓર કે ગ્રેટર દેન 1. પણ ડાયામેગ્નેટિક માટે મ્યુ લેસ દેન મ્યુ 0, μ/μ0 લેસ દેન 1, μr ઇઝ લેસ દેન 1, μr ઇઝ લેસ દેન 1. તો એવું ઓપ્શન આ જશે. હા ને, આ બે તો નીકળી જાય. આ બે રહે પણ આમાં μr 1.5 છે જે પોસિબલ નથી. ચલાય મોડ્યુલ. નીડલ્સ N1, N2, N3 are made of a ferromagnetic, a paramagnetic and a diamagnetic substance respectively. A magnet when brought close to them will be. તો ભાઈ કોઈ મેગ્નેટ હોય ને મેગ્નેટ, તો ફેરોમેગ્નેટિક એકદમ સ્ટ્રોંગલી એટ્રેક્ટ થાય એવું મેં લખેલું. તો કોણ છે N1 એ સ્ટ્રોંગલી એટ્રેક્ટ થશે. એટ્રેક્ટ એટલે આકર્ષાશે. N2 કોણ છે પેરા, તો આમાં વીક એટ્રેક્શન આવશે. પણ ડાયા હોય ને ડાયા તો વીક રિપલ્સન આવશે, નબળું અપાકર્ષણ કરશે. તો એવું ક્યાં છે? N1 ને સ્ટ્રોંગ
N2 વીકલી અને N3 ને બોલો વીકલી એટલે કે નિર્બળ રીતે એવું આપ્યું છે ગુજરાતીમાં અપાકર્ષે. હોપ એટલે રિંગ and solid cylinder of same mass and radius are made of a permanent magnetic material. એક પરમેનન્ટ મેગ્નેટિક મટીરિયલમાં આપણે એને મૂકેલા છે. કોને કોને? એક રિંગ છે with their magnetic moment parallel to their respective axis. આ બધાની જે મેગ્નેટિક મોમેન્ટ છે ને આ એની એક્સિસ કહેવાય ભાઈ. આ કોની એક્સિસ? સિલિન્ડરની. શિવમ આમાં કંઈક કરંટ આ રીતે ફ્લો થાય છે, એની મેગ્નેટિક મોમેન્ટ આ રીતે છે. હવે they are placed in uniform magnetic field in such a that their magnetic moments makes a small angle with the field. બીને આપણે આમ રાખીએ, આમ અહીંયા એ બી આ રીતે રાખીએ કે બી સાથે એમનો એંગલ શું થાય? થીટા. તો ભાઈ આની પર ટોર્ક લાગે એનું ઓસિલેશન થાય, અને ઓસિલેશન થાય તો એનો પીરિયોડિક ટાઈમ T = 2π√I/m. ચાલો બીજી કોઈ ઇન્ફોર્મેશન આપેલી છે? અચ્છા, મેગ્નેટિક મોમેન્ટ ઓફ હૂપ ઇઝ ટ્વાઇસ સિલિન્ડર, તો MH = 2mc. ચાલો તો હવે ટી હૂપ અને ટી સિલિન્ડર શું અલગ અલગ છે? અનન્ય IH/IC, MC/MH. ચલો ડાયામીટરને અબાઉટ લઈ લો, આની મેગ્નેટિક ડાયપોલ મુમેન્ટ ગમે તે તમે ડાયામીટરને અબાઉટ તમે લઈ લો, આમ ફરશે, આમ ડાયામીટરને અબાઉટ ફરશે આમ. હા, તો mr²/2, પેલાનું mr²/4 લઈ લો. હા, લેન્થને આપણે જોવાની જ નહીં. હવે આ શું આપ્યું છે? તો બધું તો ઉડી ગયું યાર, હે ને? તો 1 આવશે, તો TH = TC. મેં એવા લીધા છે કે જે ભાઈ મોડ્યુલમાં આના જેવા નથી, એમ એકાદ બે પેલા મૂકી દીધા મેં. મેગ્નેટિક નીડલ ઓફ મેગ્નેટિક મોમેન્ટ 6.7 × 10⁻² Ampere/m², and moment of inertia 7.5 × 10⁻6 kg/m², is performing simple harmonic oscillations in magnetic field of 0.01 Tesla. Time taken for 10 complete oscillation. તો તમે જો 5મા ચેપ્ટરના ઇલસ્ટ્રેશન કર્યા હોય, ઉદાહરણના દાખલા, તમને આવું જોવા મળશે કે ભાઈ ટોટલ ટાઈમ એટલે એક ઓસિલેશનનો ટાઈમ કેટલો? T, તો 10 ઓસિલેશનનો ટાઈમ 10 × T. T એટલે 2πI/mb. હવે લગભગ બધી જ વેલ્યુ આપેલી છે. અચ્છા, કંઈક જોબ નહોતો આવતો એવું કંઈક હશે. 6.7 મેગ્નેટિક મોમેન્ટ ઊંધું લખાઈ ગયું ને? પછી /MB.
ચાલો કેટલા આવશે શિવમ? ચલો તો 10⁻⁻² આવે. હવે આને કરું કેવી રીતે? 7.5 ડિવાઇડેડ બાય 6.7. ઓકે, બહુ નજીકનું થઈ જાય. ઓપ્શન તો જો, 65 લઈ લઈએ તો 7.5 એટલે 75, 65 આવું કરી નાખીએ તો 15/13 કે આમ કરીને 25 × 3 આવું કરી નાખ ને યાર. 65 લીધા ને તો 64 લઈ લે. હા, એટલે 64નું સ્ક્વેર રૂટ 8 અને પેલું 5√3. હા તો જાય. પાઈ છે ને એને લગભગ 3 લઈ લેવાના. એનું કારણ કહું કે નીચેનાને આપણે ઘટાડ્યું ને તો આને 3 લઈ લો એટલે 2 × 3 1.7 8 4 15 × 1.7 8 ને 7 15 255 25.5 6 પોઈન્ટ સમથિંગ વાળું આવે. એ તારી બબ્બે છે. 6 × 4 24 6.3 એની કરતાં સહેજ વધારે. આવું નહીં પૂછવું છે કેમ? ચાલો, બહુ મસ્ત દાખલો છે. તમને શું આપ્યું છે? 2 short bar magnets of length 1 centimeter each have magnetic moments 1.20 ampere meter square and 1 ampere meter square respectively. ભાઈ બે ટૂંકા ગજિયા ચુંબક છે, બંનેની લેન્થ 1 સેન્ટીમીટરની છે અને એમની મેગ્નેટિક મોમેન્ટ m1 અને m2 આપેલી છે. દે આર પ્લેસ ઓન અ હોરિઝોન્ટલ ટેબલ પેરેલલ ટુ ઈચ અધર. બંનેને આપણે હોરિઝોન્ટલ ટેબલ પર રાખેલા છે પેરેલલ ટુ ઈચ અધર વિથ ધેર n પોલ્સ પોઇન્ટિંગ ટુવર્ડ્સ ધ સાઉથ. એનો n પોલ છે ને એ સાઉથ ડિરેક્શનમાં છે. તો તમને ખબર હશે અહીંયા હું સાઉથ ડિરેક્શન લખું તો મેગ્નેટિક કયો પોલ આવેલો છે? નોર્થ પોલ. અને આ નોર્થ ડિરેક્શન લખું ત્યાં મેગ્નેટિક શું આવેલું છે? સાઉથ પોલ. હવે આપણા અર્થનું મેગ્નેટિઝમ તો નોર્થમાંથી ફિલ્ડ લાઇન બહાર આવે અને મેગ્નેટના સાઉથ પોલમાં જાય. હા, મતલબ કે મેં ભણાવેલું થિયરીમાં એસથી એન એટલે આપણે મેગ્નેટને મૂકીએ તો એ બોલો આને પેરેલલી ગોઠવાય અને જે ડિરેક્શન બતાવે તે કઈ ડિરેક્શન બતાવે? નોર્થ ડિરેક્શન. આવું મેં તમને ભણાવેલું. હવે બે બાર મેગ્નેટને આપણે રાખેલા છે. આ પહેલો, આ બીજો.
મિસ અનન્યા બંનેને કેવી રીતના રાખેલા છે? બરાબર કે બંનેનો કોમન ઇક્વેટર એટલે કે એમની ઇક્વેટોરિયલ લાઈન કોમન થઈ ગઈ. તો મિત્ર તીર્થ બંનેના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ તો R2 10 સેન્ટીમીટર. હવે આપણે આવું કરવાનું છે. બરાબર એમની વચ્ચેનો જે મિડ પોઈન્ટ છે ને તેની પાસે મેગ્નેટિક ફિલ્ડ શોધવાનું છે. પણ મેગ્નેટને રાખ્યા છે કેવી રીતે? દરેકના નોર્થ પોલ છે ને એ સાઉથ ડિરેક્શનમાં છે. તો સાઉથ પોલ નોર્થ ડિરેક્શનમાં. ચાલો હવે ઓ પાસે થોડું આપણામાં બુદ્ધિ હોય તો આપણને ખબર, બીજું ન આવડે તો આ તો આવડે જ કે એનમાંથી ફિલ્ડ લાઈન બહાર આવે ને એસમાં એન્ટર થાય, એનમાંથી બહાર આવે ને એસમાં એન્ટર થાય. તો એનો મતલબ બરાબર વચ્ચે ના પોઈન્ટ પાસે બી ઇક્વેટર 1 પણ આમ અને બે નામ આપી દો, બી ઇક્વેટર 2 પણ આમ. કોણ બાકી રહી ગયું લખશે? અર્થનું બાકી રહી ગયું ને, તો BH પણ આમ જ છે. તો B at O બોલો, બી ઇક્વેટર 1 પ્લસ બી ઇક્વેટર 2 પ્લસ BH. ઇક્વેટરનું ફિલ્ડ μ0m1/4π r3. R1 is equal to R2 is equal to R. μ0/4π અને BH શું આવશે? 3.6. હવે આવું છે ને થોડું આપણે આમ આવું કરી નાખવાનું. ચાલો તો 4π × 10⁻⁻7 અને શિવમ R³ 10⁻³ 1.2 + 1 આની 1.2 એમ્પિયર મીટર સ્ક્વેર. મોટા 1.2 + 1 2.2 10⁻⁻4. આવું કરવું તો એ કરી શકો 0.36, એટલે કે પાવર સેમ હોવી જોઈએ. તો 2.56 10⁻4 વેબર પર ટેસ્લા. આવું તમને જોવા મળે ભાઈ. તો આટલા મેં ત્યાંથી કાઢેલા હતા MCQ. એમાં સૌથી છેલ્લો એક સારો હતો, પછી વચ્ચે વચ્ચે અમુક આ સારા છે મેગ્નેટાઇઝેશનવાળા, ક્યુરીઝ લો, આ મને ઘણો સારો લાગેલો. એટલે આટલા છે ને તમારે મોડ્યુલ ઉપરાંત જોવાના. આ એ બહુ સારો. આમ આ છે ને ટેક્સની એક્સરસાઇઝ, તેમાં તમારે એટલી ગંદી ફિગર દોરેલી છે ને કે તમને પહેલી નજરે તો નહીં જ ખબર પડે. હવે અમારે સાંભળો છે ને આર્યો દાખલો, બહુ ગંદી ફિગર દોરેલી છે. તમારે ટેક્સ ઇલસ્ટ્રેશન છઠ્ઠા ચેપ્ટરમાં ટેક્સ ઇલસ્ટ્રેશન એ જોવાના, MCQ એ જોવાના. એટલે સાતમા ચેપ્ટરમાં એક જ મિનિટ, શિવમ PYQ જોજે.
આટલું બધું તો પાછું ન હોય. પીએચડીના પેપર નહીં છે અમુક પહેલાં એટલે આ ચેપ્ટરના છે. 5માના છે અમુક 5મા 6ઠા 7મા. પેલી કાં ઉડી ગઈ છે એલા EMI PYQs ફાઇલ જ નથી મળતી. અરે ઇલેક્ટ્રોસ્ટેટ 2 આવી ગયું. હવે નહીં હોય. મેં કદાચ લીધી જ નથી હમણાં. ભાઈ મેં આના છે ને બધા PYQ લઈ લીધા છે. હવે તમે મને ખાલી પેલા આપી દો તો ભાઈ મંગળવારે 7:30 9:45 થઈ જશે. હા હું બને ત્યાંથી છઠ્ઠું પૂરું જ કરી નાખીશ અને પછી